એલા ક્યાં છો? જલ્દી જલ્દી આવો ને. બસ જો તારી પાછળ જ સેવી. કેમ એલા એટલા જલ્દી બોલાવ્યા? હા કેમ એલા જલ્દી એટલા બધા બોલા? આપણે તે ફોન લીધેલો ને મારી ગર્લફ્રેન્ડ માટે. હા હા તે ચોરીનો નીકળ્યો. હે ચોરીનો નીકળ્યો, ચોરીનો. 1 week later. એટલે ક્યાં છે તારા પપ્પુભાઈ? ફોન કર ને એલા. બસ હવે ફોન કરું છું. હેલો. હા પપ્પુભાઈ ક્યાં છો? આયા તારી પાછળ. ફોન માં હું વાત કરજો? આયા હામું બોલતો ને. બોલ બોલ, કયો ફોન લેવાનો? iPhone 70. તું કોણ? એને જ લેવાનો છે. હા એ તો મને ખબર છે. તું ક્યાં લઈ ઈકવાનો ફોન? આને શું થાય છે? મામા વિના પ્રેશર નથી આવતું. બેડો ભિંડી કા ભિંડી. ભિંડી? ભિંડી ખાएगा तो लिंडी आएगा ना. લે તારો iPhone 70. લાવો જલ્દી લાવો. એ ખોલવાનો નહીં. કેમ? મુકા, મારી ઉપર ભરોસો નથી. તને ખબર છે કેટલા વર્ષથી ઓળખે છે? 35 વર્ષથી ઓળખું છું. 35 વર્ષથી. આને અરે 20 વર્ષ તો ઈ ના છે ને 35 વર્ષથી કેમ ઓળખો તમે? અરે મૂછવાળા નાના છોકરા, એના પપ્પાને ઓળખું છું. તો પણ 35 વર્ષથી કેમ ઓળખો છો તમે? અરે મૂછવાળા નાના છોકરા, તું જેમ પોંગો જો પોંગો. પણ પપ્પુભાઈ મોબાઈલ તો ઓપન કરીને જોવો જ પડશે. હા બેડો, પેમેન્ટ કર પેલા પેમેન્ટ. આ તો બોલો ને એમ કેટલા? 80,000. હે 80,000? પપ્પુભાઈ ઓછું કરો ને. લાવ 70 દઈ દે લાવ. ના ના અલા તું સફરજન લેવા નીકળ્યો છો? પપ્પુભાઈ હવે 50,000 લઈ લો અને સોદો પાકો કરો. હા 50 લાવ. લાવ 50 લાવ. લા. પૂરા છે ને? હા પૂરા ગણ લેજો. મુકાના ભરોસે. મુકા, તારી ઉપર ભરોસો છે. એક વાત કાન ખોલીને સાંભળી લેજો. હું ફોન વેચ્યા પછી પપ્પુભાઈ પૈસા પાછા આપતા નથી. પણ પપ્પુભાઈ ફોન ખોટવાળો નીકળ્યો તો? ફોન ખોટવાળો નીકળશે તો પપ્પુભાઈ પૈસા પાછા આપશે. પણ પછી આવીને કીધું ભાઈબંધના પૈસા છે, પપ્પાના પૈસા ચોરી કરીને લાવ્યો છું, તો ફોન પણ જશે અને પૈસા પણ જશે. સમજી ગયા? હા પપ્પુભાઈ સમજી ગયા. ફોન તો જો કેવો છે? મારી લાઈફ નો પહેલો આઈફોન. ગર્લફ્રેન્ડ માટે લીધો શું કામનો? ફોન કરીને બોલે તારે ગર્લફ્રેન્ડ ને. હેલો બેબી, તારી માટે એક સરપ્રાઈઝ છે. કેમ આટલી જલ્દી મને બોલાવી? તારી માટે એક સરપ્રાઈઝ છે. મારું ફ્રેન્ડ છો મારા માટે શું લાવ્યું? આઈફોન. આઈફોન? આ લબડી ફ્રેન્ડ છો. આ લબડી, આ લાઇબ્રેરી તું આપણે લીધેલો 100 બજારના માણા પાસે. એટલે આ જેનો મોબાઈલ હતા ને એ જ આવેલા હતા પોલીસ વાળા સાથે અને ફોન લઈને જતા રહ્યા. હવે શું કરશું? શું ખબર? આ બધું મુકાના કારણે થયું છે. મારા કારણે? ફોન તો તારે લેવાનો હતો. પણ તું એ કીધેલું તારા ઓળખાણમાં છે એટલે તારા લીધે બધું તારા પર છે. અને થોડી ખબર છે તારા બાપાના પૈસા ચોરી કરીને લાવ્યો છું. ચોરી કરીને? એના બાપાના પૈસા ચોરી કરીને લાવ્યો છે. અરે ગાડા ખેલા, આ શું કર્યું તે? મારા બાપા 2-3 દિવસમાં આવવાના છે. મને ગમે ત્યાંથી પૈસા કરીને આપજો. પૂરા પૈસા મૂકો આપશે. હું લેવા આપું? તું જ દે ને, મેં કઈ નહીં દઉં. આ બધું તારા લીધે જ થયું છે. તો બધું મારી માથે હું લેવા નાખશો? એટલે એકા બીજીની માથે નાખવાનું બંધ કરો. આનો રસ્તો એક ગોતો. એટલે આ રસ્તો મારા બાપા 2-3 દિવસમાં આવવાના છે. મારી પાસે હવે એક જ રસ્તો છે. એટલે ક્યાં જાશો તું? આવડી વાતમાં મરવા થોડું જોવાય. બે મળવા નથી જાતો ભાઈ, પગ દુખી ગયા. બેવા જાઉં છું યાર. આનો રસ્તો છે મારા પાસે. બોલ બોલ જલ્દી બોલ. ગફુરભાઈ. ગફુરભાઈ એ કોણ? એ વ્યાજમાં પૈસા આપે છે. એલા પહેલાના પૈસાનું સેટિંગ નતું ને વ્યાજ પર તું ક્યાં નાખે છે મને? એ રવા દે. બીજો રસ્તો તારા પાસે છે? ક્યાં મળશે ગફુરભાઈ? ચલો મારી સાથે. 1 week later.
છે ગફુરભાઈ છે ગફુરભાઈ કામમાં છે પછી આવો હરી પેલા દિવસે આવ્યા તો સારું રહેશે હા એટલે જો ને ગફુરભાઈ બહુ ગુસ્સામાં લાગે છે હા ગુસ્સામાં છે. પાછું તું બહુ દૂર લઈને આવેલા રાત થઈ ગઈ આપણે 4 વાગ્યાના નીકળ્યા હતા આમ છે 7 વાગી ગયા ગફુરભાઈ બસ મજામાં. બોલ શું કામ પડ્યું? પૈસા જોતા હતા મળી જાય. બોલ ને કેટલા? 50 લાખ લાખ યા 50? લે લાખ લઈ લે. એક તો તારા પપ્પાના ચોરીના પૈસા 50 દેવાના છે અને એક તો તારી ગર્લફ્રેન્ડ આઈફોન લેવાનો છે. લાખ પાછા કે રે 15 દિવસ ટાઈમ જોઈને વિચારીને બોલજે હરિયા. હા 15 દિવસમાં આવી જાય ગફુરભાઈ કોને પાકું પાકું તો લઈ જા. હા ભલે 15 દિવસ જિંદગીમાં બધું કરવાનું. ગફુરભાઈના પૈસા આપવામાં વાર નહીં લગાડવાની. ટાઈમ ઇઝ ટાઈમ. હા ગફુરભાઈ ટાઈમે પગી જાય 15 દિવસ તારા 16મો મારો. યાદ હા. રાખજે હરિયા. હા ભલે 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 પપ્પુભાઈ ખોટું કર્યું આ પણ છે ને પોઝિશન લે જલ્દી. મારા કબો જોને લે હાર કરે. એક્શન. આપણે તો ફોન અરે ગાંડા ઘેલા. એ વ્યાજે એટલે અહીંયા પહેલાના ફોન ના પૈસા નથી વ્યાજ નું ક્યાંથી ચુકવવાનો તો પણ એક વાત સાંભળી લેજો. ખોલીને સાંભળી લેજો. હવે લાવડો દાંત એક્શન. એક વાત કાન ખોલીને સાંભળી લેજો. ફોન વેચ્યા પછી પપ્પુભાઈ પૈસા પાછા આપતા નથી. પણ ફોન ખોટી નો નીકળો તો હા, ફોન ખોટો નહીં રહ્યો તો પપ્પુભાઈ પૈસા પાછા આપશે. પણ હા ફોન ખોટો પપ્પુભાઈ પૈસા પાછા આપશે.